આ બીજું છે ને કબૂતર આ મારી નાખ્યું જો લઈ તો અહીંયા જો લોહી કઈ અમને ખબર નથી એકદમ તો જય માતાજી મિત્રો જય રામ સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તો બધા મજામાં દેશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આપણા કબૂતરને અત્યારમાં બહાર કાઢી નાખ્યા છે. અને મિત્રો છે ને આ નવા કબૂતરમાંથી છે ને ગમે એક કબૂતરે છે ને મિત્રો ઈંડું મેકેલું છે. કીને મેકું ની કાંઈ ખબર નથી, એટલે વહેલી તકે હવે છે ને આપણે સેટઅપ ઉપર ચડાવવા જોઈએ. અને ઈંડું તમને જો બતાવી દઉં. આપણે બાથરૂમ આ કોયડી રહી જો આ ઈંડું છે ને મિત્રો મેકેલું છે. કીને મેકવું હોય ને એ કંઈ ખબર નથી. મારા ધૈર્યમાં તો જો કાં તો લકવું એ મેકવું છે અને કાં તો આ વ્હાઈટ કબૂતર રહ્યું ને એને મેકવું છે. રોકી જેવું રહ્યું ને બીજા તો કોઈ લગભગ લાગતું નથી મૂકે એવું. એ બેમાંથી ગમે એક કબૂતરે છે ને મેકવું છે. અને આજ મિત્રો છે ને આપણે આની પાંખ ખોલી નાખવાની છે. જો સેટઅપ ઉપર જગ્યા થાય ને પહેલાં છે ને બધા કબૂતરને આપણે આ 6 કબૂતરને પકડીને સેટઅપ ઉપર રાખશું. અને આપણા કબૂતર જોઈને મારે તો બારા કાઢે તો આપણે નહીં રાખીએ. તો એ કબૂતર થોડાક છે ને આપણે ઓલા સાઈડમાં મૂકી દઈશું બીજા ડબ્બામાં. અને પછી આ બધા કબૂતરને આપણે છે ને રાખશું એટલા માટે. અને જો આપણા આવડા કબૂતર રહ્યા ને અત્યારે ખાવા નીચે ઉતર્યા હતા. ખાઈને પાણી પીને બધા ચડી ગયા છે એના રીતે બધા. એટલે ટોટલ કબૂતર મિત્રો ઈંડા બધા છે ને આખા નીચે ઉતર્યા હતા. કેટલાય કબૂતર છે ને થઈ ગયા છે. અને અત્યારે મિત્રો આપણે કુલ કબૂતર કેટલાય છે કોમેન્ટમાં જણાવો. જેનો સાચો જવાબ વિશે ને આપણે છે ને કોમેન્ટ પિન કરશું. આપણે અત્યારે કુલ કબૂતર કેટલા છે ને બધા કોમેન્ટ કરો. જે પહેલાંના વિડીયો જોઈએ છે એને ખબર છે. એમાં મેં કીધું હતું કે આટલા કબૂતર આપણે છે. અને એ પછી આપણે નવા 6 કબૂતર લાવ્યા. તો અત્યારે કેટલા થાય બચ્ચું એ આપણે ગણી લેવાનું. એક અંદર છે ને બચ્ચું રાખેલું છે આપણે, તો એ તમારે લોકોને ગણી લેવાનું. અને આપણે બેઠા છે કબૂતર. અને મિત્રો વાદળ થઈ ગયા છે ઉપર, વરસાદ આવે ને એવું. એટલે હવે સેટઅપ આપણે શું કરવાનું છે. તો કોઈની કોમેન્ટ આવી હતી સેટઅપ નમી ગયું છે. આમ નમી ગયું છે કારણ કે આ 3 ડબ્બા રહ્યા ને આ બધાને ચોટાડવાના એટલે સરખું થઈ જાય છે. તો હવે છે ને ઉપર ચડી જાય આપણે. ઉપર ચડીને તમને બતાવી દઈએ આપણા બચ્ચા નીંડા ને બધું. પૂરીનું એક ઈંડું ફેલ થઈ ગયું છે. આ ઈંડું ફેલ થઈ ગયું છે એટલા માટે એને બહાર નીકળી ગયું છે. તો આને આપણે મૂકી દઈએ. પૂરી શિવ છે નહીં એવું લાગે. અને આ ઈંડાની કેટલી વાર છે કાંઈ ખબર નથી. બચકા ભરે ને આપણે આ છે ને પૂરીને આપણે બારી કાઢશું. આજ જો ઈંડા ઉપર નહીં બેવે ને તો આપણે બારી કાઢીને બેવરાવશું. અને આને મિત્રો કાંઈ ઠેકાણા જ નથી જે ઈંડાના. એક ઈંડું આ બાજુ પીડ્યું છે, એક અહીં પીડ્યું છે. એટલે મને નથી લાગતું કે છે ને શિવ છે. અખલ મિત્રો છે ને જીજી કબૂતર ઈંડા ન સીવે ને લે આવડું મિત્રો કીનું ઈંડું છે. હાવ નાનું વરી જોતો હાવ એટલે હાવ નાનું. આ મિત્રો બ્લેક કબૂતરનું છે ને ઈંડું છે આવડું. આ બ્લેક રખડે ને એને છે ને ઈંડું મીકું છે ગુલાટી. પણ આ મિત્રો નાની સાઈઝમાં કેમ છે એ કાંઈ ખબર ન પડી. કમેન્ટ હોય ને તમને ખબર હોય ને તો કોમેન્ટમાં જણાવજો. આની સાઈઝ જોવો એકવાર અને આ ઈંડાની સાઈઝ જોવો. એ નાનું છે, પકડાય છે નહીં આપણાથી. નકર અત્યારે પકડી લઈશું કારણ કે ઈંડું પછી સીવે હોતક ને ન સીવે એટલા માટે. અને ઈંડું છે ને થોડુંક લાંબુ છે. બીજા કોઈ નીકા નથી. પૂરી પહેલાં મિત્રો છે ને આ કબૂતર આપણું શિવ નાખતું કારણ કે 2 દાન તો બચ્ચા શિવ જ નાખ્યા છે. આપણું જો બચ્ચું આમ બેઠું છે જોઈ લો. એ એટલું મિત્રો હાજુ થઈ ગયું છે એટલે હવે એની ઉપાધિ નથી. હવે થોડાક દિવસમાં એ છે ને થઈ જાય છે. પાંખું મારે છે પણ આપણે નીચે ઉતારીને તો ખાય હોત ટ્રેન કરવું હોય ને તો થઈ જાય અત્યારે હાલમાં.
કારણ કે થોડુંક આપણે છે ને ટ્રેન કરેલું છે એટલા માટે. આના મિત્રો ઈંડા છે ને એટલે એ આવે છે. જો મિત્રો આ તો જો હાવ એટલે હાવ નાનું છે. આ કબૂતર જો ના જો નીચે પૂરું તો આ એને નાનું લાગે. તો હવે આપણે એને નીચે ઉતરી જાય પછી ક્યાંય ગયો હોય ક્યાંય ગયો હોય કંઈ ખબર નથી, દેખાતું નથી મુખી કબૂતર આપણું. લગભગ ક્યાંય છે ને અહીં ક્યાંક બેઠું છે. આમાં જો અહીંયા બધા આપણા ફેન્સી કબૂતર બેઠા છે. જો બેઠા મુખી ને કાળું મોરપીસ ને ઓલું જે ખારું રહ્યું ને બધા કબૂતર અહીંયા આપણા બેઠેલા છે. આ જો આ બધા ગયું ને જો આ બધી આ નોખો મિત્રો હોય છે. આ ગુલાટી રીતે જો મિત્રો ગુલાટી લગભગ ખાય છે. નો કાદીને ગામડા ગુલાટી છે ને ખાય તો ઘડીક વાર છે ને આ બધા ખાય છે ને કબૂતર એટલે ખાઈ લે ને પછી આપણે બધા કબૂતરને છે ને ઉડાડી જોઈ સવારમાં કેટલા ઉડે છે. અને આજે આપણે કબૂતરને 25 કિલોમીટરથી આપણે દૂર છે ને ઉડાડવા જવાનું છે. તો લોગમાં બધા બિનારી ગયો એટલે હમણાં છે ને આપણે ઘડીક રહીને થોડીક દેરમાં છે ને હાલ્યા જાય. ટાઈગરને આપણે છે ને એ 2 ચેલેન્જ આપણે દેવાના છે, મારા ખુદના ચેલેન્જ. જો કે આપણે ટ્રેન કરતા હોય ને એટલે એવા ચેલેન્જ છે ને દેવા પડે. તો એવા ચેલેન્જ આપણે ટાઈગરને 2 દેવાના છે. આપણે એ તો ટાઈગરને ઉડાડવા જઈશું ને ત્યારે જ તમને ખબર પડશે કેવા ચેલેન્જ છે. તો હવે છે ને આપણે નીચે ઉતરી જાય. કાંઈ કણ જો ઊભોની 2 રખડે છે, કાંઈ કણ આપણું ઓલું મારવાળું રખડે છે. અને મિત્રો આ બધા પલ કબૂતર કે છે તો આ કબૂતર કયું કહેવાય એવી હું ભાઈબંધને અહીંયા જોવા ગયો તો અહીંયા કે આ કબૂતર કે મારું પલ છે, પલ કબૂતર પલ હતા ને એને પાસે મારવાડા હતા. તો આપણી પાસે આવી કઈ નસલ છે કોમેન્ટમાં જણાવજો. હું જો કે લાયો તેદોનો છે ને પૂરી જ કહું છું, બીજું કાંઈ કહેતો નથી. નસલ મને પલ જ લાગે છે કારણ કે જો એવા કલરનું હોય તો એ પલ જ હોય, બીજું એ કંઈ હોય નહીં. એટલા માટે હવે આપણે ઉતરી જાય નીચે. અને જો આપણું ગલુડિયું અહીં કાન રખડે છે, કબૂતરાને ખાતું નથી એટલે છે ને હાલે. હવે છે ને અહીંયા તમને સિરાજી એમને બેઠું છે, અહીંયા જે વાર છે ઈંડા સીવવાની. અને ઓલું ઈંડું મિત્રો છે ને હમણાં કીનું છે ને હમણાં બધી ખબર પડી જાય છે. અંદર જો આપણે જવા દઈશું અને પછી છે ને જે ઈંડા ઉપર અહીંયા 2 છે ગમે એનું ઈંડું છે તો હમણાં થોડીક વાર પછી એને આપણે બધા કબૂતરને જવા દઈએ. જોવું તો જોઈશે ને મિત્રો કે કીનું ઈંડું છે ને કીનું નથી. એટલા માટે લકુનું જ લાગે છે મને, કારણ કે લકુ આવીને તે દૂનું છે ને આમ આપણે કેમ રોગ હોય આ એ રીત કરે છે, પણ રોગ નથી. ઈંડું ગમે કબૂતર મેકે ને એટલે એને એમ જ કરતું હોય છે. એટલે 100% છે ને લકુનું જ ઈંડું હોય છે. છોટુભાઈ વિડીયો જોતા હોય તો ખાસ એને જણાવજો કે ઈંડું કીનું હોઈ શકે, કારણ કે એને ખબર હોય અહીંયા ઘણી ઈંડા મેકા હોય કે ન મેકા. અહીંયા ન મેકા હોય તો અહીંયા આવીને મેકા હોય તો આનું જ હોય. અને અથવા કે આ સફેદ વ્હાઈટ કબૂતર વિશે બાકી એકઈનું નહીં હોય. કારણ કે જોઈએ આ સિરાજીના 2 બસા છે ને એ છે ને છોટુભાઈના ઓલા બસા છે. છોટુભાઈ અહીંયા હતા ને ત્યારના એ બચ્ચા જ છે 2. અને આ હીરા લકુ એને છે ને લકુ 3-4 વાર ઈંડા મેક દીધા છે. અને આ આપણો ભૂરીનો નર છે મિત્રો, જોઈ લ્યો. આપણે શરૂઆતમાં બીજી વખત ભૂરીએ ઈંડા મેકાતા ને ત્યારે બીજી વખત જ આપણે 2 બચ્ચા છે ને છોટુભાઈને દીધેલા હતા. પછી છોટુભાઈ એને મોટા કરીને ઉછેર્યા, એવાયા કર્યા. અને પછી છે ને એ અહીંયા છે ને રહ્યું હતું કબૂતર એટલા માટે. તો હવે આપણે છે ને એકને પકડી અને આપણે છે ને જવા દઈએ અંદર. હાલે લખું હાલે આપણે અંદર જવા દેવો પડશે, નકર છે ને ગમે મિનકી આવશે. હાલે અને પેલા આપણે જવા દઈએ પછી બીજા એકાદાને જવા દઈશું. અહીંયા મેકી દેજો. આ મિત્રો ઈંડું ફૂટી ન જાય ને તો સારું છે. કાંઈ કણ આપણે મેકવું હોય. હમણાં અહીંયા આવીને જે 2 છે ને એનું ઈંડું છે જે ઈંડું પીરું. હવે આપણે બીજા કબૂતરને છે ને લેતા આવી. યુવરાજ એક કબૂતરને પકડી લે હાલ તો. અને હવે આને પકડી લે હાલે. આને પકડી લીધું. આ મિત્રો છે ને ઓલા વ્હાઈટ કબૂતરનું છે, જોઈ લ્યો. એને અહીં મૂકી દે, ક્યાંય જતું નહીં.
હવે આ બધાને એક એક કરીને હું પહેલાં મેકી દઉં. એ કબૂતરને આપણે હેને મેકી દીધા છે અને હવે મિત્રો એની માટે હેને આપણે જગ્યા બનાવવી જોઈએ આ બધા કબૂતર હાટું, કારણ કે આજે ને આ પેલું ઈંડું મેકી દીધું છે એટલા માટે જાજા ઈંડા હેને ફેલ ન થવા દેવાય. તો કે આ હું ફેલ થવા નહીં દઉં, બને એટલી કોશિશ કરીશ ઉછેરવાની, કારણ કે પહેલાં હેને ગમી આ બેની જોડી છે ને એ બેને એક ડબ્બામાં મૂકી દઈશું અને પછી છે ને એમાંથી આ ઈંડું મેકી દઈશું અહીંયા નીચે અને એની માથે જો બેસી જાય આપણું આ લખવું એનું વિશે ને તો એ બેસી જાય છે. નગર ઓલા કબૂતરનું વિશે વ્હાઈટ કબૂતરનું એ મિત્રો છે ને આપણું બહુ જૂનું કબૂતર છે, તમે લોકો જોયું હોય ને તો. અને આ રહ્યું લખવું રહ્યું ને ટ્રેન કરેલું હતું જોઈ જો આ સિરાજી છે. અને આ સિરાજી મિત્રો છે ને આપણું રહ્યું ને પેંગ્વિન એવું અહીંયા પણ લાલ કબૂતર હતું. લાલ કબૂતરને છે ને બ્રીડિંગ થઈને બચ્ચા થયા ને તો પછી એમાંથી આવું બહાર આવ્યું, પણ એનું છે ને કલર ફૂલ આવ્યો નથી. આપણે છે ને જો કે આગળ માથામાં બ્લેક છે અને આગળ વ્હાઈટ છે અને જો આને માથામાં લાલ ને વ્હાઈટ ને એવું બધું છે એટલા માટે. તો હવે છે ને આપણે કડીક રહી અને કબૂતરને આપણે અંદર મેકશું. તો છે ને પહેલાં આપણે જગ્યા બનાવી નાખી અને પછી આ બધાને ઉડાડી નાખી. આ બધા આપણે રહ્યા ને એને ઉડાડી નાખી, કારણ કે આને અંદર મૂકીશ ને તો એ કબૂતર મારા રહ્યા ને આને મારશે, કારણ કે આ નવા કબૂતર કહેવાય એટલા માટે. તો ઘડીક રહીને પછી એને આપણે અંદર મૂકી દઈશું. અત્યારે આ ઈંડું જેનું હોય એ બે જાય ગયું બરાબર 6માંથી આપણે હાલ્યા જઈએ બહાર. મિત્રો હવે છે ને મિનકીનું હું કરું ને, હવે જો આ બીજું છે ને કબૂતર આ મારી નાખ્યું જો લાઈ તો હા જો હા મારી નાખ્યું પકડીને વહી જઈ. અહીંયા સીધા તો દાંત ભરે મારી નાખ્યું. હા હવે મિનકીને છે ને હું પેલા કાલે જવા દેવા નથી, પણ આજ છે ને હવે નું હું જવા દેવાનું. હવે મારી નાખ્યું મિનકીને. હવે આયલા પલ્લેલું જ છે ને આ પકડ્યું કેમ મિનકી તો પાણી હવે ન જીવે. પાણી બહાર નીકળી ગયું. જો પાણી બહાર નીકળી જાય ને તો હું જીવે મારે રોકી એમ જ મરી ગયું. હે હા ગમે જરૂર કઈ અમને ખબર નથી અત્યારે હું આવ્યો એની માને ઉડાડી લપે ચાકે ફોટો મદદ બોલ હતા કરું મિનકીનું મિત્રો એવા કબૂતર એમાં દેખાતા નથી. અમે હેને મિનકીની વાટ જોઈને હેને ત્યાં બેઠા છે. હવે આવે ને એટલે મારી નાખવાની છે. મરાય તો નહીં, પણ હવે દાય જેટલી સડે છે ને મિત્રો કે મારી જ નાખી જોઈશે. કારણ કે જો અહીંયા જે બચ્ચા છે ને ઓલા અમારા કાકીની ઘીરે, અહીંયા કાકાની ઘીરે અહીંયા છે ને ચકલીના બચ્ચા ખાવા ગઈ હતી કાલ પરમદી. મારું બચ્ચું ખાઈ ગઈ કબૂતરનું ને આજ એક કબૂતર પકડી લીધું. તો હવે છે ને એને જીવવાનું કાંઈ હક નથી, એટલે છે ને આવે ને મિત્રો છે ને હવે આપણે જવાનું છે આપણે ટાઈગરને લઈને વાળીએ. તો હાલો છે ને ઘડી કરીને છે ને આપણી એક્ટિવા અને આપણા ભાઈબંધને લઈ અને હાલ્યા જાય. ટાઈગર અત્યારે ઘેરે છે તો હાલો એને ઉડાડવાનું છે. તો હાલ્યા જાય આપણે. મિનકી સવારની ગોતી આવી નથી તો હાલો હાલ્યા જાય. તો મિત્રો ટાઈગરને લઈને જાય કે આપણે વાળીએ ઊંડા ઉડાડવાનો છે. તો હવે છે ને સારો રસ્તો આવે ને પછી આપણે ઉડાડી. હવે આપણે ઉડાડી દઈશ ટાઈગરને, જવા દે. રસ્તો સારો આવે ને એટલે આજે આપણે બાઇક નથી લીધું, સ્કૂટી લઈ લીધી. હમણાં મિત્રો એને આપણે પડી જાય રેતીમાં પગે. હા હલો હવે ટાઈગરને આપણે છે ને
ઉડાડી છે હાલ માર લીવર ઉડાડું અરે ટાઈગર આવે ટાઈગર આવો દે હાલો હાલો ટાઈગર જાઓ ટાઈગર 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 મિત્રો રહી ગયું ઊભું હાલે ટાઈગર બસ બેહી ગયું હે આટલો મિત્રો એને ઉડે છે આ રસ્તે ફૂલ હવે હે ને ટ્રેનિંગમાં હે ને ઉતરી ગયું છે એક નંબર કે ઉડે છે ને બધા કોમેન્ટ કરી નાખજો નીચે ઉતરે જો કાંકરા ખાવા હાટું ઉડાડી દીધું છે બસાવત લીવર માર ટાઈગર ટાઈગર પાછું મિત્રો ઊભું રહી ગયું છે રાત ટાઈગર ટાઈગર જાઓ દે ટાઈગર જાઓ દે ટાઈગર આલે આલે જાઓ દે ટાઈગર લીવર માર હવે આપણું ટાઈગર જાઓ દે ટાઈગર ટાઈગર આપણું ઠેઠ અહીંયા વી ગયું છે હવે ભાઈબંધને લેવા કાઢ્યો છે દોડ અહીંયાથી ટાઈગર હવે આવશે મિત્રો ટાઈગર દોડ હવે નહીં આવે ન આવે જાણવા મીંડું પાછું દોડ આવે હરવે હરવે આવે છે બસ મિત્રો વી છે સહેલા આગળ વી ગયું તો હવે આને હે ને બહાર કાઢી લે આપણે આ બધાને કારણ કે શીખાતી હોય છે એટલે આ બહાર નાખવામાં બધાને ઉકળી મીંડા કાઢી લે આને ઉડાડી દે એટલે એવું વજા જઈ ગયો પાણી પીવે મિત્રો આપણે બધા કબૂતર પીવા દે આપણે દાણા નાખી દે સવારના એટલે બપોર પછી છે ને અત્યારે બહાર કાઢ્યા છે રમી લે પછી ઉડાડી એવું લાગે તો પાંખ ખોલી નાખી આપણે જે જગ્યા કરી નથી હમણાં કરવાની છે ડબલ જે જોડી રહે ને મિત્રો એને એક જોડીને એક ડબ્બા મૂકી દેવાની એટલે લગભગ સમાઈ જાય છે વાંધો નહીં આવે ટ્રાય મારીએ આપણે સમાય છે કે નહીં અમે જોઈ બધું થોડીક વાર પછી છે ને આપણે આમાંથી એક કબૂતરની છે ને પાંખ આપણે ખોલી નાખવાની છે પાંખ ખોલીને પછી આપણે છે ને જોઈશું કે કબૂતર કેટલું છે ને દૂર ઉડીને જાય છે પાછું આવે છે કે નહીં જો એક કબૂતર આપણું પાછું વી આવશે ને તો છે ને બધા કબૂતર પાછા વી આવશે અને પછી આપણે બધા કબૂતરની પાંખ ખોલી નાખશું એટલા માટે હા પછી વારા ફરતી બધાને છોડી નાખશું અને અત્યારે હે ને દાણા ખાવા દે ચણ પાણી પીવા દે થોડીક વાર પછી વળી હે ને ભૂખું ક્યાંય ઉડી જશે ને પાછું ન આવે તો વળી પાછું જોકે આવી જાય છે કારણ કે આપણે 2-3 દી થઈ ગયા છે આ ત્રીજો દિવસ છે કારણ કે છોટુભાઈના કબૂતર રહ્યા ને એની વાડીએ બહુ વિયા જાય છે એટલા માટે છોટુભાઈ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો કે આ ભાઈ વિયાવે છે કારણ કે હું એ પહેલાં લાવેલો હોઉં લાલ ને એવા એ પાછા વિયા જાય એટલા માટે એને કબૂતરની 3-4 દી એને બાંધીને રાખવાની જરૂર છે તો મારે જ્યાં હે ને વિયા જાય છે અને જો આપણો ટેટો અહીં બેઠો છે એ મિત્રો હવે હે ને આપણે રોટલી લઈ લીધી છે રોટલી આપણા કબૂતરને નાખી દઈ જો હાથમાં હાલ લખું હાલા વાહ 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 હાલો 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 લઈ આવો હાલો હાલા બધાને આપણે નાખી દઈએ હાલા હાલા હાલા
બધા કબૂતરને આપણે હે ને નાખી દીધા છે, રોટલી નાખી દીધી છે. જોઈ લો કેટલા બધા જે કબૂતર છે, જોઈ લો. હવે થોડી ખાવા દે પછી એકને પકડીને આપણે ઉડાડી. ઓલું વ્હાઈટ કબૂતર મિત્રો દેખાય ને, એને હે ને પાંખો ખોલી નાખી છે, પછી ઉડાડવું છે. અને પછી હે ને આપણું લકું રહ્યું ને, હા એને ઉડાડવું છે. જોઈ પાછું આવે છે કે નથી આવતું, ટ્રાય મારી. અમે જઈશું અહીંયા, ઉડી જઈશું તો આપણે શૈલેષભાઈ છે ને ગમે એ કબૂતરને પકડી લે તો જાય. બીજા કબૂતરને લઈને જઈશું. હા મિત્રો, આ કબૂતરને પકડવામાં મોટો હાથ છે ને શૈલેષભાઈનો છે, કારણ કે તમે વિડીયો જોતા છે, ગમે અહીંયા પકડી લે. અત્યારે તો કે ગામમાં એક હે નહીં ને, કે અત્યારે હાથ અડી ગયો હોય એટલા માટે. એટલે આવું કોઈ એટલે એક કબૂતરને ખાઈ ઓલો ટેટો પીરો હતો બહાર આવી ઓલું લોકલ જેવું હતું. હા. કબૂતરને એને આપણે પાછા અંદર મૂકી દીધા છે ઓયડીમાં, આપણું જે સેટઅપ રહ્યું બીજું એમાં. અને હેને કાલ આપણે ખોલી નાખશું આપણે પાંખ. આજ એકની હેને મિત્રો ખોલી હતી, પણ હેને બિચારું હેને માન પાછું આવી હતું હેને. પછી એકઈની ન ખોલી, પછી આપણે બધાને પૂરી દીધા હતા અંદર. એ આપણે ઓયડી જેવું રહ્યું ને પાછા પૂરી દીધા. અને કાલના વિડીયોમાં હે ને હવે બધાની એક હારે હે ને એકની હે ને ખોલશું, બધાની નહીં ખોલી, બધાની હારે ખોલશું ને તો વળી બધા એક હામટા ઉડી જાય છે. એક હે ને એના ઘર બાજુ જાય છે ને, છોટું ભાઈના ઘર બાજુ, તો બધાય કબૂતર હે ને એના ઘર બાજુ વ્યા જાય છે. એટલા માટે હે ને કાલ આપણે એક કબૂતરને છોડશું અને પછી આ મધર ઉડાડશું. અને પછી એમાંથી જો એ બધાય રહી જાય તો પછી 2-3 દી પછી હે ને પછી એને આમ સરખા ટ્રેનિંગમાં લાવીને પછી આ દૂરથી હે ને આપણે ઉડાડશું 10 કિલોમીટર ને 25 કિલોમીટર. એટલે કાલના વિડીયોમાં હે ને આ ખોલી નાખશું. કબૂતરને આપણે હે ને ઉડાડશું 25 કિલોમીટરથી દૂર. આજ છે ને ઉડાડવાનું હતું, પણ આપણે ટાઈગરને મિત્રો ઉડાડવા વ્યાયા ને એટલે હે ને આપણે ભૂલી ગયા હતા, એટલા માટે સોરી. અને કાલના વિડીયોમાં હે ને જોવાનું ભૂલતા નહીં. આજનો વ્લોગ અહીં સુધી હતો. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને બાય બાય.